નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. સુખ સમૃદ્ધિ માટેની વાસ્તુ ટિપ્સ એ વિષય ઉપર આપણે નવી વાતો થોડીક ચાલુ કરવાની છે. વાસ્તુશાસ્ત્ર એ હવે નવો વિષય રહ્યો નથી. લગભગ મોટા ભાગના વ્યક્તિઓ વાસ્તુશાસ્ત્રને માનતા થઈ ગયા છે. આપણા ભારતની અંદર, આપણા દેશમાં તો વાસ્તુશાસ્ત્ર બહુ પુરાતન શાસ્ત્ર છે. વિશ્વકર્માજીએ આ શાસ્ત્રની રચના કરી અને પછી આ શાસ્ત્રથી લાભ થતો જોઈને બહારના દેશના લોકોએ પોતાના ભૌગોલિક રચનાને આધારે પોતાના જે રહેણીકરણીમાં વાસ્તુશાસ્ત્રને અંદર સમન્વય કર્યો અને એ લોકોએ આ શાસ્ત્રનું નામ આપ્યું ફેંગ શુઈ. ચાઇનામાં, હોંગકોંગમાં, બધી જ જગ્યાએ મોટા ભાગે લોકો આ શાસ્ત્રને એક અગર બીજી રીતે માનતા થઈ ગયા અને વાસ્તુશાસ્ત્રનો જે લાભ પ્રાપ્ત થવો જોઈએ તે મેળવતા થઈ ગયા. લોકોએ જોયું, અનુભવ્યું પ્રત્યક્ષ કે આ શાસ્ત્રને આપણે જો અપનાવીશું તો આપણા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે. સુખ સમૃદ્ધિને લાવવી હશે તો વાસ્તુશાસ્ત્રને આપણે જીવનમાં પ્રવેશ કરાવવો પડશે, અપનાવવું પડશે. ઘણા લોકો આ શાસ્ત્રને માનતા પણ નથી હોતા કે આ તો બધું અંબક છે. પરંતુ જ્યારે કંઈક તકલીફો ચાલુ થાય, ગ્રહો બરાબર ન ચાલે, તેવા સમયે આવા વ્યક્તિઓ વાસ્તુશાસ્ત્રને માટે દોડાદોડી કરતા હોય છે. પોતાના જે કંઈક રહેતા હોય છે કે જ્યાં કામ કરતા હોય છે ત્યાં પરિવર્તન કરાવવા માટે દોડતા હોય છે, કરાવતા હોય છે. પણ આપણે વાસ્તુશાસ્ત્રના આપણે અંદરમાં જવું નથી. આપણે તો મહત્ત્વની વાતો કરવી છે. એને એમ કહેવાય કે ભાઈ આ ટિપ્સ, નિષ્કર્ષ વાસ્તુશાસ્ત્રને આપણે એના જેને કહેવાય સૂત્ર, મેઇન પોઈન્ટ, એને આપણે વાતો કરવી છે. બહુ લંબાવીને વાત કરશું તો આજે લોકોને અનુકૂળ એટલું આવતું હોતું નથી. ઇન શોર્ટમાં એટલે એને આપણે નામ આપ્યું સુખ સમૃદ્ધિ માટેની વાસ્તુશાસ્ત્રની ટિપ્સ. નાના કે ભાઈ આ તમે કરો તો તમારા જીવનમાં આવા પરિવર્તનો આવશે, તમને સુખ શાંતિ પ્રાપ્ત થશે. અને વાત પણ એકદમ સચોટ આ વાત કરતો હોઉં છું. ઘણા વર્ષોથી મારા ટીવી પર પ્રોગ્રામ ખૂબ ચાલ્યા છે. વાસ્તુશાસ્ત્ર ઉપર ઘણા વર્ષો પહેલાં મેં પુસ્તક પણ લખ્યું છે. ફેંગ શુઈ ઉપર, વાસ્તુશાસ્ત્ર ઉપર. વાસ્તુશાસ્ત્રના વિઝિટોમાં પણ જતો હોઉં છું. અને પછી લોકો પોતાના ઘરમાં પરિવર્તન કરાવવાથી જે લાભ થતો હોય છે તેની વાતો મારે કરવી છે કે આ ટિપ્સ તમારા ઘરમાં પણ તમે જો આ રીતે કદાચ ના હોય ને કરશો તો તમને પણ ફાયદો થશે, બેઠો લાભ મળશે. તો આ બધી વાતો છે. કાલે આપણે વાત કરીશું. જોડાયેલા રહેજો, લાઈક કરજો, શેર કરજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.